છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડાના નોલિયાબારી ફળિયામાં સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ઘર સુધી ન આવતા પરિવારજનોએ મહિલાને ઝૂંડીમાં નાખી રસ્તા સુધી લઈ જવાનું ઘટના સામે આવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડાના નોલિયાબારી ફળિયાના સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈ 108 ઘર સુધી ન આવતા પરિવારજનો સગર્ભાને ઝૂંડીમાં નાખી ઉચકી 1 કિલોમીટર ચાલ્યા। 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને સોંપી દવાખાને લઈ જવાઈ। ગઢબોરિયાદ CHCમાં રાત્રિના સગર્ભાને પ્રસૂતિ થતા મૃત બાળકનો જન્મ થયો। રસ્તો હોત તો બાળક દુનિયા જોઈ શક્યો હોત। મૃત બાળકનો જન્મ થયો। જીવ સટોષના ખેલ વચ્ચે ગ્રામજનોના કાચા રસ્તાના દુઃખ ભોગવતા હોવાય રોષ વ્યક્ત કરાયો। અગાઉ પણ આજ ગામની ઘટના બની છતાંય સરકાર દ્વારા હજુ પાકા રસ્તાની મંજૂરી અપાઈ નથી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં। તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે।